हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। अभी बज चुका है कुछ 9:45 और आज हमारी रामनवमी है। राम जी का भगवान का त्योहार है। मम्मी श्री राम जय राम जय जय राम। मम्मीए सवार में चालू कर दीधું છે રામનું નામ લેવાનું, રામનું ભજન કરવાનું ચાલુ કરી દીધું છે। આજે તો રામનું ભજન કરવું જરૂરી છે કેમ કે આજે રામ ભગવાનનો જન્મ દિવસ છે આજે। હા આજે એનો બર્થડે છે। બર્થડે છે આજે, બર્થડે છે રામ ભગવાનનો। જો કોઈ પણ ને કેક બેક લાવ્યો હોય એ લાવી દેજો 12 વાગે। રામના બદલામાં હું ખાઈશ। હા, હું રામનો અવતાર છું। वाह भाई वाह, वॉट राम जी। हनुमान जी नीचे बैठे हैं। બપોરે નવરાવી ધવરાવી પૂજા પાઠ કરી। રામ દરબાર તો ભાઈ ભગવાનની પૂજા કરવાનું મમ્મીએ કીધું છે કે આપણે બપોરે મસ્ત રામ દરબારને નવરાવી ધવરાવી પૂજા પાઠ સુશોભિત કરવાના છે ને આજે રામનવમી છે એટલે બરાબર છે। આપણે નવા કપડાં પહેરીને એને નહીં પહેરવા પડે મમ્મી તમારે? હે એને કપડા પહેરેલા જ હોય। પહેરેલા જ હોય તોય આપણે ક્યાંકથી લઈ આવે મમ્મી એના પોશાક શું કહેવું તમારે? હાલે છે। અમારો ચા જો અહીંયા ઉકળી રહ્યો છે જોરદારનો। હો ભાઈ જોરદારનો ઉકળી રહ્યો છે મમ્મી ચા। મારાથી મમ્મી રોટલી નો થઈ હારી। રોટલી છે ને આમ ઓલી થઈ જતી હતી આમ કડક। એનો શું કારણ? એનું કારણ એ કે તમે પતલી પતલી વણતા હતા તો થોડીક જાડી વણવાની ફેરી રખાય આવી જતી છે એમ। તમે જોયા લાગો છો વિડીયો? જોયા જ હોય જ ને। વિડીયો જોયા લાગે છે આ બેને કે આ મારો છોકરો જો બિચારો હું રોટલી બનાવે છે। તો ઈ અમને ખબર પડે ને વાહેથી તમે શું કરો છો એ। એવું ને આ વિડીયોના માધ્યમથી છે ને થોડુંક આમ એક ખરાબ ઓલું હોતન થાય ને ખારું હોતન થાય। સારું એ કે આપણે ભવિષ્યમાં જોઈ શકીએ અને ખરાબ એ કે અત્યારના લોકોને ખબર પડી જાય કે આ બધા કરે છે શું એમ। આખા ઘરની હિસ્ટ્રી ખબર પડી હા, આખા ઘરની હિસ્ટ્રી લોકોને ખબર પડી જાય કે આમ છે તેમ છે આવું છે તેવું છે, પણ એનો કઈ વાંધો તો છે નહીં, પણ આપણે જે છુપાવીને રાખવું હોય ને એ હોતાને ખબર પડી જાય। હવે આપણે રોટલી બનાવતા હોય ને મમ્મી લોકોને થાય ટેન્શન। શું કેવું મમ્મી? હે એમ ઘરમાં ટેન્શન તો થાય જ ને। રોટલી બની ન બની કાશી પાકી જેવી હોય એવી ખાય છે એટલે આ બધા ક્યાં હોય બહાર તો હવે આપણે તો હાથે કરવું પડે કે નહીં કરવું પડે, એટલે એવી રીતે પ્રોબ્લેમ થોડી થાય પણ હાલે થોડું ટેસ્ટિંગ પછી કરવું પડે। કેમ એમ જ હોય ને એડજસ્ટ પેથનથી કરવું પડે। બીજું શું કહેવા માંગો છો મમ્મી? આજે રામ ભગવાન આવી ગયા છે, શું કહેવા માંગો છો તમે? કાંઈ કહેવાનું ન હોય। આ અયોધ્યામાં તો ઉત્સવ હોય છે જોરદારનો। જોરદારનો ઉત્સવ હોય છે આજે। હા, આજે રામનવમી છે હા એટલે તો અયોધ્યામાં માણા હમાહે નહીં એટલું હોય છે। હા, આપણે રામજી મંદિરે રામજી મંદિરે ઈ છે બપોરે 12 વાગે। રામજી મંદિરે જમણવાર હોય આજે। કેમ રામનવમીનું ન હોય? હનુમાન જયંતિ દિવસે, હા હનુમાન જયંતિ દિવસે જમણવાર હોય, બહુ મજા આવે। કેમ ને લાડવા ખાવાની એ મજા આવી જાય। મોતીચૂરના લાડવા, મોતીચૂર નહીં મોતીચૂર જ ને, ઓલા હાથેથી વાળેલા એ જ ને, ચૂરમાના લાડવા। બધું ભૂલાઈ ગયું છે મમ્મી, અહીંયા દૂર આવ્યા ને પછી હનુમાન જયંતિ દિવસે। હનુમાન જયંતિ આપણે છેલ્લી વાર ક્યારે ગયા હતા ત્યાં જમવા? નાના હતા ત્યારે જઈશ, બાકી તો હવે આપણે જાતા નથી। આવી રીતે આવું બધું કામકાજ છે અને અત્યારે આપણે લેપટોપ લઈને બેસી ગયા છીએ। આપણે થોડુંક આપણું કામ કરી નાખીએ, તમારો વિડીયો નાખી દઈએ અને બસ પછી આપણે આજે રામનવમી છે એટલે થોડુંક મારા બી કામ છે એટલે આપણે એ બી કામ કરી નાખીએ। બસ બહાર તડકો છે જબરદસ્ત, માથું ફાડી નાખ્યો, તડકો છે માથું ફાડી નાખ્યો। હવે થોડોક નાસ્તો કરી લઉં, 10 મિનિટ રહી છે, 10 વાગે આપણે લેપટોપ લઈને બેસીશું ને એટલે અડધી કલાકમાં વિડીયો એડિટ, અડધી કલાક જ થાય હો મમ્મી। સારો જો કરવો હોય તો 1 કલાક થાય, કામ ચલાવ ધોરણ કરે તો એમ થાય એટલે 1 કલાક જો કે મિનિમમ થઈ જ જાય છે ગમે વિડીયો એડિટ કરતા। પછી મોટો વિડીયો હોય તો 2 કલાક થઈ જાય છે પણ વાંધો નહીં। હવે થોડી સ્પીડ આવી ગઈ છે આપણી એડિટિંગમાં, જબરદસ્ત વિડીયો એડિટ કરી નાખે છે ફટાફટ। આમ જમા એ તો એમ જ હોય ને પછી તો ખબર પડવા માંડે એટલે બધી।
અમારા શ્રી રામજી, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન થઈ ગયા છે પોતાની સીટ ઉપર. મમ્મી હવે ચાંદલા વિધિ કરશે, ગુલાલ વિધિ કરશે. અમારા બહુ મસ્ત રામ દરબાર છે. વાહ ભાઈ વાહ. ફૂલોથી શણગારવાના છે, જબરદસ્ત. ગુલાબનું સુગંધિત ફૂલ ત્યાં મૂકી દીધું છે, મસ્ત જબરદસ્ત. વાવ. સરસ. અરે એક નંબર થઈ ગયા હનુમાનજી તો. હનુમાનજીના પાસેથી ઓલું લ્યો થોડુંક. વાવ. ભગવાનની પૂજા થઈ ગઈ છે અને જબરદસ્ત દીવા બધી આપણે કરી નાખીએ અને અમારા રામજીને પ્રેમ કરીએ અમે. કેમ? પૂજા કરી. ચાલો, દીવાબત્તીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આયુષ 12 વાગી ગયા છે. 12 વાગી ગયા છે. ભગવાન બપોરે આવ્યા હતા. ચાલો, કેટલું સુંદર લાગે છે મંદિર. તમારા કેમેરામાં થોડુંક જજ નહીં થાય પણ બાકી મસ્ત લાગે છે. કેમ લીધા રામજીને, રામ દરબારને અમે વચ્ચે બેસાડેલા છે. બંને બાજુ અમારા માતાજી છે. એક બાજુ છે ચામુંડા માતાજી, એક બાજુ છે મેલડી માતાજી, એક બાજુ છે અમારા કૃષ્ણ કાનાજી જો અહીંયા બેઠા, એક બાજુ અમારા શ્રી ભોળાનાથ, એક બાજુ અમારા લક્ષ્મીનારાયણ દેવ બી બેઠેલા છે. જો વાવ. ઓલ ટાઈપ ઓફ ભગવાન ઇઝ ઇન હિયર ધીસ મંદિર. દીવાની જ્યોત પ્રગટાવી ગઈ છે. વાવ, ઇટ્સ લુકિંગ લાઈક અ વાવ. પંજરીની પ્રસાદી ભગવાનના ચરણોમાં અમે ધરી દીધી છે. ધરી दिस इज पंजरी एंड ये पंजरी है हमने सीखा है यूट्यूब के माध्यम से जिसमें हम अपना काम करते हैं उसी के माध्यम से हमने पंजरी बनाना सीखा है और मम्मी ने एक नंबर बढ़िया से घी भी डाल के एक नंबर पंजरी बना के मस्त बना दी है. ज़बरदस्त. जगदीश हरे ओम जय जगदीश हरे श्याम सुंदर तेरी आरती नित
ચાલો ભાઈ, ભગવાનની પૂજા થઈ ગઈ છે અને મસ્ત જબરદસ્ત અહીંયા અગરબત્તીનું બધું સુગંધ આવી રહી છે. સાથમાં પ્રસાદી છે પંજરીની, અને પંજરીની પ્રસાદી શું મમ્મીએ એક નંબર બનાવી છે. મમ્મી વાવ, વેરી ગુડ. ભગવાનની પ્રસાદી એમ મીઠી જ હોય. તો તમને બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભકામના. જે મારા ફ્રેન્ડ છે, જે મારી ફેમિલી છે, જે મારા પ્રિયજનો છે, જે મારા દુશ્મનો છે, બધાને રામ ભગવાન તમારી ઉપર કૃપા કરે એવી શુભકામના તમને બધાને. બરાબર છે? ભગવાનનું નામ લ્યો, ભગવાન તમારી ઉપર કૃપા કરે જ. ભગવાનને તમે ભૂલી જાવ છો ને ત્યારે ભગવાન તમને ભૂલે. બરાબર ને મમ્મી? હે, એટલે આપણે ભૂલવાનું નથી, એને યાદ જ છે બધું. ભગવાન જો કે કોઈથી ભૂલતા નથી, પણ એને યાદ જ છે. પણ એ શું કરે કે જેવા સાથે તેવા. બરાબર? એટલે જ્યારે તમને મુસીબત આવે ને ત્યારે કદાચ ઊભા જ રહી છે, એવું કાંઈ નથી. પણ તમે ભગવાનનું નામ ટાઈમે લેવો તો બરોબર છે. જે કાંઈ તમે કામ કરો છો, જે કાંઈ તમે ઓલું કરો છો, બરાબર છે? પ્રેમાનંદજી મહારાજ શું કહે ખબર? તમે જે પણ કાંઈ કામ કરો ને, જે પણ કાંઈ કામ, એ તમારે ભગવાનને અર્પિત કરી દેવાનું. કે ભાઈ આજે હું 1000 રૂપિયા કમાવાનો, 2000 રૂપિયા કમાવાનો, 3000 રૂપિયા કમાવાનો, 50000 કમાવાનો, બરાબર છે? ભગવાન તમારા ચરણમાં. પછી એમાંથી આપણે થોડોક 10% છે, 5% ભાગ છે, આપણે થોડુંક દાનવાન ને એવું બધું કરી નાખીએ, બરાબર? તો એ સેવા થઈ ગઈ, એ પુણ્યનું કામ થઈ ગયું. એટલે તે તમારા આગલા જન્મના નાના તેના બધા ખરાબ જે કામો છે, બરાબર છે, એના આ ભગવાન છે એ તમારાથી પ્રભાવિત થઈને એ બધા મિટાવી દે છે. એવું કીધું હતું, કાલ મેં વાંચ્યું. હું રોજ એક પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ સાંભળું, રોજ એક સત્સંગ હું સાંભળું. મારી જોબ કરતો હોય ને તો મારા આમ ચાલુ હોય એમ કાનમાં. મજા આવી જાય, મને એટલી શાંતિ મળે ને કે વાત નથી, એટલી મજા આવે. એટલે તમને રામનવમીની બધાને શુભકામના. ગમે એ ભગવાનનું તમે નામ લો, રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, કે ગમે હોય માતાજી તમારા જે પણ હોય, ખોડિયાર માતાજી, ઉમિયા માતાજી, મેલડી માતાજી, ચામુંડા માતાજી, જે પણ કાંઈ નામ હોય, ભગવાનનું નામ લ્યો ખાલી. શું કેવું મમ્મી તમારું? એના સિવાય બધું ખોટું છે. આ તમે બધા જે મોજ કરો છો અને જે દુઃખમાં પડ્યા છો, અને બધાનું કારણ આપણો ભગવાન જ છે, બરાબર છે? આપણા કર્મોનું ફળ છે આ બધું. એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ભગવાનનું નામ લ્યો. રામ ભગવાનનો આજે જન્મદિવસ છે, તો આજે બધાએ મસ્ત મોઢા ઉપર સ્માઈલ રાખવાની છે. આઈલા કેમ રાખવાની છે? એમ રાખવાની છે, બરાબર છે? મારી મમ્મીએ બનાવી નાખી છે, મસ્ત દાળ વઘારી નાખી છે, જબરદસ્ત. હવે અત્યારે આપણો કામમાં જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો, એટલે ભગવાનને આપણે ટાટા બાય બાય કહી દઈએ. ભગવાન હમણાં આવીએ, જો કે અમારા દિલમાં જ છે, વાંધો નથી. જય શ્રી રામ. બધા લોકોને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. મમ્મી તમારે? જય શ્રી રામ. ચાલો ભાઈ, આવજો. હા. હેલો એવરીવન, અમે આવી ગયા છીએ એઝ યુઝ્યુઅલ ઓફિસેથી. આજે રામનવમી છે તો મમ્મીએ મસ્તની જો લાપસી બનાવી છે, લાપસી. અને સાથે સાથે સુખડી પણ બનેલી છે અમારા ઘરે, મસ્ત. માય ફેવરિટ સુખડી. યસ. આમ જો રામનવમી છે, મસ્તનું મંદિર શણગારાઈ ગયેલું છે અમારું, ફૂલડા હવારમાં ધરીને. શું કહેવા માંગુ છું? બપોરે બતાવી દીધું છે, તમે બધાએ જોઈ લીધું છે? તો વાંધો નહીં, તો બીજી વાર ભગવાનના દર્શન તો બીજી વાર થાય કે ન થાય. રોટલી બોટલી કરી લઈ અને ખાઈ લઈ મસ્તના. હાલો, નવરા થઈને બેસી ગયા છે પાછા હાહુ બે સહી અમે ઘરે. અમે હાહુમાં હાય કરે છે. હેલો, હાવ આર યુ? કોઈ હાવ આર યુ કેમ તો આઈ એમ ફાઇન એમ કહેવાનું. આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, એટલે હું ઠીક છું. તમે કેમ છો એમ પૂછે હાવ આર યુ, એટલે હું ઠીક છું, આઈ એમ ગુડ. શું કહેવાનું? આઈ એમ ગુડ. જોરથી બોલો. આઈ એમ ગુડ એમ. હા, આઈ એમ ગુડ. પછી વોટ આર યુ ડુઈંગ? વોટ આર યુ ડુઈંગ એટલે એમ થાય કે તમે શું કરી રહ્યા છો. ત્યારે તો કાંઈ નહીં, નવરા બેઠા છે. આઈ એમ ડુઈંગ આરામ, મતલબ આઈ એમ પૂરું તો ઇંગ્લિશ મને નથી આવડતું, હું શીખવાડવા બેઠી છું. કરો જરીક આરામ કરું છું, એને રેસ્ટ કરું છું, રેસ્ટ. મંદિરમાં અમારા સાસુને હતું કે આપણું મંદિર મસ્તનું બનાવીને તો રામ દરબાર મારે લેવો છે, તો મસ્તનો નાનકડો એવો રામ દરબાર લઈ આવ્યા હતા. આજે પૂજા બૂજા કરી, મસ્તની લાપસી અને સુખડી બે બન્યું હતું. સોને પે સુહાગા. और सुखड़ी हो तो हमको तो बहुत पसंद है सुखड़ी,
हमारे सासू मम्मी ने बना के दी हमको सुखड़ी, हमने खाई और एंजॉय की। यस केवुं जमण અને કાશીનું મરણ. સુરતનું જમણ ને કાશીનું મરણ. કાશીનું મરણ મતલબ એટલે કાશીમાં ગમે ઈ કોઈ ગયું હોય કે કાશીના લોકો મરી જાય તો એમ કે હા. કહેવાય છે કે એને પાણી ઢોળ કરવાની જરૂર ન પડે એમ. હે ત્યાં જ તૃપ્ત થઈ જાય. વાહ વાહ વાહ, સરસ સરસ. આ જ કંઈક નવું જાણવા મળ્યું આપને, આ નહોતી ખબર આપને. ચાલો તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. રોજની જેમ જો મસ્તના પાણીમાં પગ બોળી દીધા છે. રોજનું ડેલીનું રૂટીન છે અમારું. વાગી ગયા છે 10:30. સુવાનો ટાઈમ થઈ ગયો છે. નીંદર બહુ આવી રહી છે. તો મળીએ આવતા વ્લોગમાં. લાઈક ના કર્યું તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વ્લોગમાં. સૌને જય શ્રી કૃષ્ણ અને બાય.